બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગઢડા ખાતે આજ રોજ રંગો ઉત્સવ નિમિત્તે આજે ભગવાનને દિવ્ય શણગાર કરાયો હતો અને ભાવિક ભક્તો દ્વારા દર્શનનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યો હતો। દર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ લીધા હતા। મંદિર દ્વારા હરિભક્તોને ઠંડા પાણી અને શરબત અને શેરડીના રસની સુવિધા આપવામાં આવી હતી। ભક્તો દર્શન કરી ધન્ય થયા હતા। રિપોર્ટર જયદેવ વી મંદિર પાળિયાદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આજે એવા દિવ્ય સ્થાન એવા ગઢડા જ્યાં સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો હતો કે અહીં આપણે મંદિર બનાવવું છે, એવા દિવ્ય સ્થાનની અંદર આ મંદિરની સ્થાપના 1951માં યોગીજી મહારાજના હસ્તે થઈ હતી અને પછી પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ દ્વારા ડેવલપમેન્ટ થયું અને આજે તારીખ 8/3/2026 રોજ રંગોત્સવ નિમિત્તે ગઢડા મંદિરની અંદર હરિભક્તોનો માનવ મેરામણ ઉમટ્યું અને દરેક હરિભક્તોએ દર્શન કર્યા અને પાવન આ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવી। અને તમે જોઈ રહ્યા છો માણકી ઘોડીની જોડે ગુણાતીનાથ સ્વામી કે મહારાજ અહીં 200 વર્ષ ધારો કે મહારાજ સહિત અહીં રોકાયા હતા જીવા ખાચાના દરબારમાં। તો આ દિવ્ય સ્થાનની અંદર હરિભક્તોએ દર્શન કરી અને દિવ્યતા અનુભવી અને દર્શન કરીને આશીર્વાદ લીધા હતા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય।